નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જાહેરાત થશે અને આની સાથે જ હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। પરંતુ હવે જ્યારે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો છે, ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બજેટ સત્ર પૂરું થયા બાદ હોળી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। ત્યારે હવે આ બધાની વચ્ચે ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખે સામેથી ચાલીને એવું કહી દીધું છે કે અમને મુખ્યમંત્રી ન બનાવો તો કંઈ વાંધો નથી, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો। એટલું જ નહીં, તેમને તો આ મુદ્દે આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે। તમે જણાવી દઈએ કે સમાચાર મળી રહ્યા છે કે આ મોટી વાત કરી છે ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવધણજી ઠાકોરે। જી હા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખે ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાની જે વરણી છે તેના માટે ઠાકોર સમાજમાંથી થવી જોઈએ તેવી માંગ કરી છે। તેમણે નિવેદન આપ્યું છે કે ઠાકોર નહીં તો માલધારી દલિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વરણી કરો તેવી અમારી માંગણી છે। ઠાકોર સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતમાંથી કોળી સમાજમાંથી વરણી કરો। કોળી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતના માલધારી સમાજમાંથી વરણી કરો। માલધારી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતનો દલિત કે આદિવાસી બનાવો। પણ ચારે ચાર પછાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને અને અમે ખાસ મારી માંગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજને કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી, ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો, ગુજરાતના દલિતને નથી બનાવ્યો, ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો। એટલે તમારી ચાર સમાજો પ્રત્યે કેટલી લાગણી છે એનો અમને ખબર પડે। એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે। એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માંગણી છે, બીજો નંબર કોળી સમાજ, ત્રીજો નંબર દલિત અને આદિવાસી। આ ચાર સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરો અને તમે આ ચાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વરણી નહીં કરો તો અમને ખબર પડી જશે, સમગ્ર ગુજરાતના ચાર સમાજને પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી અને આ ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર, એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દોમાં બહિષ્કાર કરીશું। આદિવાસી અથવા તો કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ। આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર, માલધારી, દલિત કે પછી કોળી સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી અને એ બતાવે છે કે તમે ફક્ત ચાર જાતિની ચૂંટણીઓ વખતે વોટરો તરીકે ઉપયોગ કરી રહ્યા છો। ગુજરાતમાં ઠાકોર સમાજના લોકો સૌથી વધુ વસવાટ કરે છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય ઠાકોર સમાજમાંથી પણ છે અને રાત દિવસ તમારા આદેશનું પાલન કરે છે। ત્યારે અમને મુખ્યમંત્રી ન બનાવો, નાયબ મુખ્યમંત્રી ન બનાવો તો કોઈ મોટો હોદ્દો પણ ન આપો, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવી જ શકો છો। તો આની સાથે જ તેમને એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી અમારી આ માંગ નહીં સ્વીકારે તો ગુજરાતની આ ચાર કોમ આવનારી આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે। ત્યારે હવે મુખ્યમંત્રી નહીં તો ઠાકોર સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાની જે માંગ છે તે માંગ સાથે ફરી એકવાર નવધણજી ઠાકોર ભાજપ સામે મેદાને પડ્યા છે, જેથી હવે આગામી સમયમાં ભાજપ કોની પસંદગી કરે છે તે તો સમય જ બતાવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।